જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું કોબીના થેપલા। કોબીના થેપલા બનાવવા માટે મેં અહીંયા આવડી અડધી કોબી લીધી છે, આવી રીતે કાપી લીધી છે અને ધોઈ લીધી છે, અને એક વાટકી ચણાનો લોટ લીધો છે અને આ ઘઉંનો લોટ આપણે રોટલી બનાવી રીતે એક મરચું કટિંગ કરી લીધું છે, મેં કટરમાં કાઢી નાખ્યું, ઝીણું ઝીણું સુધારી આવું, ને એક નાની અમથી ડુંગળી, લીંબુ લીધું છે ને આદુનો કટકો લીધો છે અને ધાણા અને આ બધા મસાલા, તેલ ને પાણી। હવે આપણે પહેલા કોબી સીણી નાખ્યું, બધી પાંદડા કાઢી અને આવી રીતે તમે ઝીણી ઝીણી સુધારી પણ ખમણી જે હોય ને તો આપણને મજા આવે લોટ બાંધવામાં। ને આ ખમણી આવી રીતે ઝીણી, થોડી બહુ મોટી ન રહેવી પડે, એના પર ચડે નહીં, બધી ખમણી પછી મેં એક આદુનો કટકો લીધો છે, એ યાર આપણે ખમણી નાખશું, જો તમે ખાતા હોય તો નાખવાનું, નકર નહીં। હવે આપણે બધી કોબી મેં ખમણી લીધી છે, અહીં 2 જણ માટે જ બનાવવું એટલે મેં ઓછી કોબી લીધી છે અને આદુ આપણું ખમણી દુહારે। હવે એમાં આપણે બધા મસાલા નાખી દઈશું, મરચાં નાખી દઈશું કટિંગ કરેલા, ડુંગળી તમે ખાતા હોય તો નાખવાની, પણ નાખો ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે, ધાણા યાર નાખી દઈશું। હવે હળદર નાખી દઈશું, મીઠું સ્વાદ અનુસાર, ધાણા જીરું, મેં ખાંડેલું જ મરચું લઉં છું, ચટણી ખાંડેલી મરચું નાખેલું છે એટલે આ આપણે ઓછું નાખશું, અને આખું જીરું આપણે આવી રીતે કરી નાખશું, એટલે અસર સુગંધ આવે ને એનો સ્વાદ પડી જાય। હવે સેજ આપણે લીંબુ નાખી દઈશું, લોટ નાખી દઈશું, ચણાનો લોટ અને ઘઉંનો, મોરસ નાખી દઈશું, તેલ। હવે લોટને સારી રીતે આપણે મિક્સ કરીને બાંધી લઈશું। કોબીનું શાક કોઈ ન ખાય, કોબીનું ભાવે નહીં, આવી રીતે તમે થેપલા બનાવજો, ચા રે બહુ સરસ લાગે છે। અને આપણે જોઈને એમ જ પાણી નાખવાનું, નકર કોબી પાણી રિલીઝ કરે જ તે, જરૂર પડે તો નાખવાનું। હવે લોટ બાંધી નાખીશ, આપણો લોટ બંધાઈ ગયો છે એવી રીતે, મારે ખાલી એક જ પાણીની ચમચીની જરૂર પડી હતી। હવે આને સેજ તેલવાળો કરીને ઘડીક ઢાંકીને મૂકી દઈશું, ખાલી 2 મિનિટ સુધી લોટ સેટ થઈ જાય એટલો, 2 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ થઈ ગયો છે। હવે આપણે એને વણી દઈશું, આવડી સાઈઝનો બનાવવું, નાની સાઈઝનો તવી મેં ગેસ ઉપર મૂકી દીધી તળવા માટે। કોરો લોટ ચોપડશું એટલે ચોટી ન જાય। તવી આપણી ગરમ થાય એટલે તળી લઈશું। હવે આપણે તવીમાં નાખી દઈશું, એને પહેલા આપણે આળુમાં હવે શેકી લઈશું, પછી તેલ નાખીને આપણે તળી લઈશું।
હવે આપણે તેલ નાખી દઈશું. પેલા શેકી લેવી ને પછી તેલ નાખીને એટલે ક્રિસ્પી મસ્ત થઈ જાય. રેડી છે આપણી ચા ને કોબીના થેપલા. એકદમ મજા આવે એવા થેપલા ખાવાની ચા.